એ વાત દબાવવા માટે કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ પર ફરિયાદ દાખલ કરવામાં આવી। કોઈ કાર્યક્રમ નથી લીધી હોય તો આપે કે મેં આ કાર્યક્રમની મંજૂરી ભાજપને આપી છે। કોંગ્રેસના 3 આગેવાનો સામે ફરિયાદને ખોટી ગણાવી એસડીએમ પાસે લેખિતમાં મંજૂરી માંગી હોવાનો પણ દાવો। તંત્ર કોંગ્રેસ સાથે ભેદભાવ રાખે તેવા પણ દાવાઓ ગુલાબસિંહ રાજપૂતે કર્યા। એ કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરી છે, વિરોધ પ્રદર્શન કરી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। વાવથરાદમાં કોંગ્રેસ અને તંત્ર વચ્ચે વિવાદ છે તે ગરમાયો। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદન। કોંગ્રેસના 3 આગેવાનો સામે ફરિયાદને ખોટી ગણાવી જગદીશ વિશ્વકર્માના નિવેદન બાદ દબાવવા ફરિયાદ થઈ હોવાની વાત ગુલાબસિંહે કરી। એસડીએમ પાસે લેખિતમાં મંજૂરી માંગી હોવાનો પણ દાવો। ભાજપ પર ભેદભાવપૂર્ણ વલણનો પણ ગુલાબસિંહ રાજપૂતે લગાવ્યો આક્ષેપ। ભાજપ મંજૂરી વગર કાર્યક્રમ કરે, તંત્ર કોંગ્રેસ સાથે ભેદભાવ રાખે તેવા પણ દાવાઓ ગુલાબસિંહ રાજપૂતે કર્યા। પોલીસ પર પણ ગંભીર આરોપો છે તે લગાડ્યા। ખોટી ફરિયાદ પાછી નહીં ખેંચાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની વાત ગુલાબસિંહ રાજપૂતે કરી। સરકારના દબાણ સામે સંઘર્ષની ચીમકીથી રાજકીય ગરમાવો એ વાવથરાદની અંદર જોવા મળી રહ્યો છે। એક બાજુ એ કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરી છે, વિરોધ પ્રદર્શન કરી રહી છે, ત્યારે કોંગ્રેસના 3 નેતાઓ પર ફરિયાદ કરવામાં આવી છે। આ ફરિયાદને ખોટી ગણાવતા ગુલાબસિંહ રાજપૂત જિલ્લા પ્રમુખ છે તેને આકરા સવાલો છે તે તંત્રને કર્યા છે। સાથે જ જ્યાં સુધી એ ફરિયાદ પાછી નહીં ખેંચાય ત્યાં સુધી આંદોલન છે તે ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। ગુલાબસિંહ રાજપૂત કે જેની આગેવાનીમાં બનાસકાંઠા અને વાવથરાદમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ગેનીબેન ઠાકોરના સમર્થનમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે શું કહ્યું ગુલાબસિંહ રાજપૂતે, આવો જોઈએ। ગઈકાલે સાંજે કોંગ્રેસના 3 આગેવાનો ઉપર ખોટી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી। પ્રમ દિવસે અમારી રેલી હતી, રેલી પત્યાના પણ 24 કલાક પછી એક રાજકીય દબાણમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। કોઈ પણ ઘટના બની હોય તો તરત એને આપણે એક્શન લેવા જોઈએ, તો એની જગ્યાએ ઉપરથી પ્રેશર આવ્યું અને જે રીતે જગદીશભાઈ વિશ્વકર્માએ વાણી વિલાસ કર્યો તો એના વિરોધના પ્રત્યાઘાત આખા ગુજરાતમાં પડી રહ્યા છે। એ વાત દબાવવા માટે કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ પર ફરિયાદ દાખલ કરવામાં આવી। ગીતાબેન જોડે પણ જ્યારે રોક્યા તો મહિલા પોલીસ રોકી શકતી હતી, પણ પોલીસ અધિકારીઓ દ્વારા પુરુષ અધિકારીઓ દ્વારા ગીતાબેનને રોકવામાં એમની જોડે વ્યવહાર યોગ્ય કરવામાં ના આવ્યો। એની રજૂઆત અમે વાવથરાદના એસપી સાહેબને પણ કરી હતી અને એમને પણ કીધું હું આના પર તપાસ આપશું। બીજા દિવસે ગીતાબેન અને બીજા આગેવાનો ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન ગયા અને એ ફરિયાદને દબાવવા માટે કંઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર ફરિયાદ દાખલ કરવામાં આવી। સિદ્ધરાજસિંહ અથવા તો ભરધાનજી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ છે, ઠાકોર સમાજના આગેવાન છે, એમના નામે તાલુકા કોંગ્રેસ સમિતિના નામે મંજૂરી માંગી હતી। અમે લેખિતમાં આપ્યું હતું એસડીએમને કે રેલી નીકાળવી છે તો મંજૂરી આપો। એમાં કયો ગુનો કર્યો છે? તમે ભાજપના તાયફાઓ કરવા માટે રસ્તા ઉપર જ્યારે નીકળતા હો કોણ મંજૂરી રહેશે? આજ સુધી થરાદની અંદર જેટલા પણ ભાજપની રેલીઓ નીકળી, આયોજનો થયા, રોડ ઉપર સરઘસો કાઢવામાં આવ્યા, કયા કાર્યક્રમની મંજૂરી એમને લીધી છે? કોઈ કાર્યક્રમ નથી લીધી હોય તો આપે કે મેં આ કાર્યક્રમની મંજૂરી ભાજપને આપી છે। 4 રસ્તા ઉપર ફટાકડા ફોડવા માટે ભેગા થાય છે ત્યારે મંજૂરી લઈને ભેગા થાય છે। માત્ર કોંગ્રેસના લોકોને મંજૂરી લેવાની, આવેદનપત્ર આપવાની તો મંજૂરી લેવાની, અને ભાજપ માટે ગમે તેવા રેલીઓ ગાંઠે, સરઘસો ગાંઠે, ગમે તેવા તાયફા કરે તો એમના માટે કોઈ મંજૂરી નહીં। કોંગ્રેસ માટે આવેદનપત્ર આપવા માટે મંજૂરી, આ કયો કાયદો થયો? અમે 25 જણા ભેગા થઈને પણ આવેદનપત્ર આપવા જઈએ તો પણ દબાણ કરવા મંજૂરી લો, એટલે આ એક રાજકીય કિન્નાખોરી છે અને એનો અમે વિરોધ કરશું। અને અમારા 3 કાર્યક્રમો ઉપર જે પણ રાજકીય કિન્નાખોરીથી આ લોકોએ ફરિયાદ દાખલ કરી એનો પણ અમે આ બાબતે વિરોધ કરશું, પણ પોલીસ પણ ક્યાંય દૂધની ધોયેલી નથી। પોલીસના અધિકારીઓ શું કામ કરે છે નથી કરતા બધાને જાણે છે, અને છતાં સરકારના દબાણમાં સંઘર્ષમાં ઉતરવું છે
તો અમે તો કોંગ્રેસ વિચારધારા લડાઈ માટેની છે. ભારત સ્વતંત્ર થયું એના માટે પણ ઘણા કાર્યકર્તાઓ વર્ષો સુધી જેલમાં રહ્યા છે. એટલે જેલથી કોઈ ડરતું નથી અને 3 કાર્યકર્તાઓ સાથે તમામ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ઊભા છે. આગામી સમયમાં કાયદાકીય રીતે લડશું, પણ આંદોલન પણ આ બાબતે કરશું. જ્યાં સુધી આ ખોટી ફરિયાદ પાછી નહીં ખેંચે ત્યાં સુધી પણ લડવામાં આવશે અને કોઈ પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાને જ્યાં પણ અન્યાય થશે ત્યાં અમે લડશું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.